આજે તો આ બે બાપ દીકરો છે ને રિપેરિંગ કરવા બેસી ગયા હતા સવારમાં. તો હું થયું તે હું આખું કહીશ, તો જોતા રહેશો અમારો આખો વિડીયો. તો હે એવરીવન, સ્વાગત છે તમારા મિની બ્લોગમાં. તો સવારમાં આપણી શરૂઆત જો આ મસ્ત ખમણ ને સાથે ફાફડા ને ગાંઠિયા ને ખારી ને સાથી શરૂ થઈ ગઈ હતી. તો બસ બધા ખાઈ પીને ફ્રી થયા ને પછી અમે થઈ ગયા રેડી, કેમ કે અમારે જવું હતું બહાર. તો જો બહાર નીકળતા જ મસ્ત વાતાવરણ હતું ને તડકોય બહુ હતો. આખું તો ખુલતી નહોતી તો હું બ્લોગ બનાવતી હતી. તો જો મસ્ત વાતાવરણની મજા માણતા જતા હતા, નીકળી ગયા હતા આગળ. હવે તમને એમ થશે કે અમે આ બપોરના ક્યાં ગયા હતા, તો અમે આવ્યા હતા માતાજીના મંદિરે દર્શન કરવા, કેમ કે રવિવાર હતો એટલે અમે આવ્યા હતા ખોડિયાલ માતાજીના મંદિરે. કે આ મંદિર ક્યાં આવેલું છે ને કઈ જગ્યાએ છે તે બધાનો પ્રશ્ન છે. તો આ અમારી આ બાજુ જ આવેલું છે. જેને કોઈને જવું હોય તો મને કહેજો, એટલે હું એડ્રેસ કમેન્ટમાં નાખી દઈશ. મંદિર બહુ મસ્ત છે. માતાજીના દર્શન કરીને પછી જો બાજુમાં શિવલિંગ હતી તો એનો અભિષેક કર્યો. પહેલાં તક્ષુએ કર્યો, પછી શૈલેષે કર્યો, અને પછી આપણે તે મસ્ત પૂજા કરી લીધી ને બધું થઈ ગયું. દર્શન કરી લીધા ને એટલું મસ્ત મંદિર હતું ને કે મજા જ આવે. પછી આવી ગયા ઘરે આવતાની સાથે જો અમારા ભાઈ તો રીસાણા હતા. હવે કેમ રીસાણા હતા એ તો આપણને નહોતી ખબર, પણ કોઈ વાતે માનતા નહોતા અને મોઢું હંતાડી ગયા હતા. માંડ પછી ભાઈને મનાવતા હતા, ગલગલિયાને બધું કર્યું. તો ફાઇનલી તો ભાઈ માની ગયા. જો ને આટલું થયું ત્યાં તો આ નવું થયું પાછું કે પંખો બંધ થઈ ગયો તો અમારો શરૂમાં રસોડાનો. તો જો આ કે હવે કારીગરને હું બોલાવવા, હું જ મારી હાથે કારીગર થઈ જાઉં છું. તો એને તો આખું બોર્ડ ખોલી નાખ્યું ને થઈ ગયા કારીગરને. જો મસ્ત પંખો શરૂ કરી દીધો ને અરે અમારા ભાઈ તે મદદ કરી લીધી. તો આ બધું કરી રહ્યા ને ત્યાં તો કે હવે તો અમને ભૂખ લાગી ગઈ, કરો ખાવાનું. તો બસ આપણે આવી ગયા રસોડામાં. જો મસ્ત બનાવી નાખી રસ ને રોટલી. તો કોની ફેવરિટ છે કમેન્ટ કરજો. તો હવે આ લોકો ખાઈ લઈને ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક છે ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. ને મારા વિડીયો ક્યાં સેટથી જોવો છો, કેવા લાગે છે તે ચોક્કસથી મને કહેજો. ને ભાઈ તો હજી થોડા રીસાયેલા જ હતા, તો એને મનાવવા બહુ મુશ્કેલ છે. કોઈ વાતે માને નહીં. જો હજી માનતો જ નહોતો. પછી ફાઇનલી એને તે દાંત આવી ગયા. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી રાધે રાધે.